લાઈવમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી હુમલો કરતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી 5 જેટલા ઈસમો એક વ્યક્તિની દુકાનમાં ધસી આવી બે વ્યક્તિઓને પાઇપ વડે તેમજ ગળદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધીંગાણું મચાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે। ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે માળીફળામાં રહેતા સુરેશ વીરા કટારા, સંજય હકલા કટારા, પ્રદીપ મખા કટારા, સોમા ચીમન કટારા અને પિન્ટુ ચીમન કટારા નાવ પાટવેલ ગામે ચોકડી પાસે આવેલ રાજેશની દુકાને આવી બેફામ ગાળો બોલતા હતા। બારસાલોડા ગામે માળીફળામાં રહેતા પંકજ ચંપક કટારા આવ્યા હતા અને ઉપરોક્ત ઈસમોને ઝઘડો તકરાર ન કરવા તેમજ ગાળો બોલવાની ના પાડતા ઉપરોક્ત પાંચેય ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પાઇપ વડે તેમજ ગળદાપાટુનો માર મારી પંકજ તથા રાજેશને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા। આ સંબંધે ઈજાગ્રસ્ત પંકજ ચંપક કટારાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે।